વૃક્ષ પ્રેમની આવી પ્રથમ ઘટના ભીલડીના બલોદર ગામે જોવા મળી। વડલાનું વૃક્ષ પડી જવાથી આખું ગામ શોકમગ્ન બન્યું। ભીલડીના બલોદર ગામે 3-4 સદીઓ પુરાણું વડલાનું વટવૃક્ષ ગઈકાલ રવિવારે જમીનદોસ્ત થયું અને આખા ગામે ઘેરા આઘાતનો આંચકો અનુભવ્યો। જાણે કે ગામમાં કોઈ વ્યક્તિની આકસ્મિક વિદાય થઈ ગઈ હોય તેમ બલોદરના ગ્રામજનોએ વડની આકસ્મિક વિદાયથી ભારે દુઃખની લાગણી અનુભવી અને આખું ગામ શોકમગ્ન બન્યું। મોટાભાગના લોકોએ વડની ઓચિંતી વિદાયને સાચી શ્રદ્ધાંજલિ આપવા પોતાના મોબાઈલમાં સ્ટેટસ પણ મૂક્યા અને બલોદર ગામના દરેક નાગરિકના મોબાઈલમાં આ સ્ટેટસ જોવા પણ મળ્યા। ખરેખર વૃક્ષ પ્રેમની આવી ઘટના પહેલીવાર જોવા મળી। આ ઘટનાએ સૌ કોઈને ભાવુક કરી દીધા। જો કે બલોદર ગ્રામજનોને વડના વટવૃક્ષ પ્રત્યે આટલી બધી ગાઢ લાગણી અને પ્રેમ કેમ હતો, એ હકીકત જાણવા અમે પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે વડલાનું આ વૃક્ષ 3-4 સદીઓ પુરાણું પૌરાણિક હતું। અહીં ગામના ઘરડા વડીલ વૃદ્ધો પોતાની નિવૃત્તિની ક્ષણોને પસાર કરવા ભેગા મળી ભૂતકાળની યાદોને વાગોળતા હતા, તો બાળકો દિવસ દરમિયાન અહીં ખેલકૂદ કરી વિવિધ રમતો દ્વારા પોતાના બાળપણની મજા માણતા હતા। અહીં વૃક્ષની છત્રછાયામાં વિવિધ પ્રસંગો ઉજવાતા અને લોકો પોતાની નવરાશની ક્ષણોને પણ અહીં વિતાવતા હતા। શુદ્ધ ઓક્સિજનની સાથે ઠંડો છાયો આપતું વડનું આ વૃક્ષ લોકોને શાંતિનો અનુભવ પણ કરાવતું હતું, જેના કારણે વર્ષોની પેઢીઓ માટે આ વૃક્ષ એક સંભારણું હતું। માટે બલોદર ગ્રામજનો માટે આ વૃક્ષ હૃદય સમ્રાટ સમાન હતું। જેમાં વડની વડવાઈઓ જમીન સાથે જોડાયેલી હતી, એવી જ રીતે બલોદર ગ્રામજનોની લાગણીઓ પણ આ વૃક્ષ સાથે જોડાયેલી હતી। પછી દુઃખ કેમ ના થાય? ખરેખર વૃક્ષ પ્રેમની આવી ઘટના પહેલી વખત જોવા મળી અને હોવી પણ જોઈએ। રિપોર્ટ વજેરામ જોશી એન્ડ કેતન વસૈયા, LTV ગુજરાત।